કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મિર્જાપર ગામ મધ્યે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કે જેના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન આજે ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદાસજીના વરદ હસ્તે થયું. છેલ્લા લાંબા સમયથી ગ્રામજનો, સમાજના આગેવાનો બધા સાથે મળીને આ ભવનની ચર્ચા ચાલી રહી હતી. બહુ મોટી માત્રા રકમથી સમર્પિત કાર્યકર્તાઓના બહુ મોટા યોગદાનથી તેમજ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ જવાબદારીપૂર્વક એક ઉદાહરણ પાડે એવું એક સમાજનું ભવન અહીંયા પ્રસ્થાપિત કરી આપ્યું છે કે જેનું ઉદ્ઘાટન બધા માટે પ્રેરણાદાયક છે. ખાસ કરીને આજનો પ્રસંગ એ આ ભવનના ઉદ્ઘાટનમાં અતિ હર્ષોલ્લાસ સાથે ગામમાં સવારે નગરયાત્રા કે જેની અંદર સમગ્ર ગામ અને જ્ઞાતિજનો જોડાયેલા હતા. પૂજ્ય સંતો, સાંખ્યોગી માતાઓ પણ એમાં હતા. બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો બધાએ એકદમ હર્ષોલ્લાસ સાથે નગરયાત્રા અને નગરયાત્રા જ્યારે વિરામ લીધી ત્યારે મુખ્ય ગેટનું ઉદ્ઘાટન આના ભવનના દાતાઓ અને પૂજ્ય મહંત સ્વામી, અન્ય જાદવજી ભગત, કોઠારી સંતો, વડીલ સંતોની દ્રષ્ટિની સમક્ષ આખો કાર્યક્રમ છે. આખા કાર્યનો જે શ્રેય છે એ અહીંની જે કાર્યકર્તા સમિતિ છે, કે જે કમિટી છે, દાતાઓ છે, એમની એકતાને ફાળે જાય છે. ઘણીક વખત બહુ સરસ કામ થતું હોય તો ઘણાથી ન જોવાતું હોય, પણ જો આપણે સંગઠિત હોઈએ, ભલે આપણે સંસાધનોથી વંચિત હોઈએ, પણ આપણામાં જો કરી છૂટવાની ભાવના હોય અને આપણે સાથ સહિયારા અને એકબીજાના પરસ્પર વિશ્વાસથી ચાલતા હોઈએ તો કેવું કાર્ય થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપ મિર્જાપરમાં જોઈ શકો છો. શ્રી કચ્છી લેવા પટેલનો સમાજ, આ ભવન એ માત્ર લેવા પટેલ સમાજ નહીં પણ રાષ્ટ્રને સમર્પિત છે. અહીંયાથી ઘણી બધી રાષ્ટ્રની સેવાઓ પણ થઈ છે. ત્યારે એક રાષ્ટ્રના વિકાસમાં આ એક વધુ એક ઉમેરાતું પીછું છે. ત્યારે હું સમસ્ત લેવા પટેલ સમાજ મિર્જાપર, એમના સમસ્ત કાર્યકર્તા, કમિટી મેમ્બર્સ, દાતાઓ, ગ્રામજનો બધાનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું. અને અન્ય જ્ઞાતિઓ પણ આ જ્ઞાતિ પાસે પ્રેરણા લે એ વાત સાથે વસ્તુ ધન્યવાદ. સૌથી પહેલાં તો જ્યારે અમારા પટેલ ચોવીસના ગામો દેખાય, લેવા પટેલ ચોવીસના ગામો, એમાં આર્થિક બધા સૂત્રો છે. તો બધા ગામોની અંદર તમે જોયું હશે કે લેવા પટેલ સમાજવાડીનું ભવન હોય, જેમાં લગ્ન પ્રસંગ થતા હોય, સગાઈના પ્રસંગ થતા હોય, કે કોઈ ધાર્મિક કથા હોય તેનું પણ આયોજન થતું હોય. પણ મિર્જાપરમાં 50 વર્ષ પહેલાં જ્યારે સમાજવાડીનું નિર્માણ થયું, 24માં ક્યાંય સમાજનું નિર્માણ નહોતું થયું. 50 વર્ષ પહેલાં મિર્જાપરમાં થયું હતું. પણ સમય અને સંજોગોના કારણે જે તે વખતે લગ્નો ઘરે થતા, માત્ર ભોજન સમારંભ સમાજવાડીમાં થતો. તો પહેલાં એક સિંગલમાંની માત્ર ભોજન પક્ષ હતું. સમય અનુસાર હવે જ્યારે લગ્ન પ્રસંગ પર કરવા થતા હતા તો ગ્રામજનોને એવું થયું કે ચાલો આપણે બધા આપણે ગામે સમાજવાડી બનાવીએ. તો આજે 3 વર્ષ પહેલાં જે જૂનું અમારું સંકુલ હતું તોડી પાડી અને 2 માળનું જે આધુનિક સંકુલ તમે જોઈ શકો છો. નીચે ભોજન વૃક્ષ છે, ઉપર હોલ છે. લગ્ન પ્રસંગ કે કથા પ્રસંગ થતો હોય તો એ તમે પણ જોઈ શકો છો કે એક સારી બિલ્ડિંગનું નિર્માણ મિર્જાપરના ગામ લોકોએ, દાતાઓએ, તેમજ વિદેશમાં રહેતા દાતાશ્રીઓના સહયોગથી આ પૂર્ણ કર્યું છે. આ કામની અંદર જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે 7 કરોડ ખર્ચે પહોંચી જશું. એક જ દિવસના અમે જે ખાતમુહૂર્ત કરી એમાં ભુજ મંદિરના અમારા મહંત શ્રી ધર્મનંદ સ્વામી આવ્યા હતા, બધા હતા. એક જ હાકલથી 4.5 કરોડ રૂપિયા જો માત્ર રકમ ભેગી થઈ ગઈ અને એ રકમમાંથી ધીમે ધીમે અમે 3 વર્ષમાં કાર્ય પૂર્ણ કરી. જ્યારે અમે નાણાંની થોડીક એવું લાગી ગયું થોડા પૈસા ઘટશે ત્યારે મેં વિદેશોમાં પણ પહેલ કરી, ગામ લોકોમાં પણ ફરીથી પહેલ કરી. બધી જગ્યાથી અમને સારો પ્રતિસાદ મળ્યો કે ભાઈ તમે કામ કરો, પૈસાની ચિંતા ન કરો. ખાસ કરીને આ જે બિલ્ડિંગ બની એમાં હું સૌથી પહેલાં આ કોન્ટ્રાક્ટર અને સમાજના મંત્રી જે નિલેશભાઈ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, સાથે સાથે બુદ્ધિપૂર્વકનું જેને કહેવાય ઇન્ટરિયર લેવલનું કામ કરે છે. તમે પણ જોયું હશે કે સંતો અને બધા લોકો વખાણ્યું. તમે જ્યારે આ ભવનમાં આવશો તમને તો એમ થશે કે ના કંઈક અલગ જગ્યાએ આવ્યા. તો અત્રેથી હું ચોક્કસ એને પણ ખૂબ ખૂબ અભિનંદન, તમે ખૂબ ખૂબ એનો આભાર માનું છું કે એક સારું કાર્ય જીવનમાં
ઘણા બધા કાર્યો થતા હોય. આપણે પૈસા કમાતા હોઈએ, જ્યારે સામાજિક લેવલે પણ આપણી ફરજ ઊભી થતી હોય તો અમને પણ એવું લાગ્યું કે આપણે એક મનુષ્યનું જીવન જીવ્યું છે તો આપણે પણ એક ગામ માટે એક યાદગાર કંઈ કરીએ. તો આ સમાજની ટીમ અને બધા સાથે મળીએ અને એક સારા ભવનનું નિર્માણ કર્યું. આવનારા દિવસોમાં પણ જ્યારે લોકોને આ સમાજનો ઉપયોગ કરશે અને એનો એક યાદ કરશે કે ના એક સારી એક વસ્તુ ગામ લોકોને મળી છે. વાત કરીએ તો જે સમાજવાદી બનાવવામાં આવી અને એનામાં પણ ઘણા બધાનો સહયોગ છે અને વધારે તો જે ગામનો જે સહયોગ હોયનો છે આજે એક ખુશીનો એક માહોલ ઊભો થયો છે. શું કહે છે? તમે સવારે જોયું હશે કે 8 વાગે એક નગરયાત્રા મિર્જાપર બસ સ્ટેશનથી ગામમાં ફરી સ્વામિનારાયણ મંદિરથી અહીંયા ત્યાં પહોંચી. ગામ લોકો જે પટેલ જ્ઞાતિ છે લેવા આપણે જ્ઞાતિઓ 20% લોકો બહાર રહે છે તે પણ ઘણા બધા લોકો આ પ્રસંગને મળવા આવ્યા છે. ગામમાં ખુશીનો માહોલ છે, તમે પણ જોયું. અને આખું નગરયાત્રામાં જે મેદની ઉમટી તો ચોક્કસ લોકોને મને એક સારું કાર્ય બન્યું એની ખુશી છે. અને એક સામાજિક એકતા કેવી રીતે કેળવાય એ તમે સવારે નજરે જોયું. મિર્જાપર ગામ આમ તો ભુજની ભલે બાજુમાં છે પણ કોઈ સાંપ્રદાયિક કે કોઈ જ્ઞાતિવાઇઝ કોઈ એવું કાંઈ કોઈ મગજમારી કોઈ ખોટી નથી, ખોટું કોઈ ગુરુપૂજન નથી. કોઈ પણ પ્રસંગ હોય તો સર્વે જ્ઞાતિઓ મળી કરતા હોય છે. પણ જેમ કથામાં સ્વામી જે વાત કરી કે જ્ઞાતિનો અને જાતિનો તમે ગર્વ હોવું જોઈએ અને જ્ઞાતિ જાતિનો જે રીત રિવાજ હોય એ પ્રમાણે અલગ અલગ લગ્નની પ્રથાઓ હોય કે અલગ અલગ જે ધાર્મિક કે સામાજિક ક્રિયા હોય તો એક સાથે મળીને કરતા હોય એના ભાગરૂપે એક આ સમાજ જોડીનું મેં નિર્માણ કરેલું છે.